આપણે વાત થઈ કે બે ડોઝ છે, એક એટલે કે શ્યામધૂન લાગી રહે અને બીજું એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. યુનાઇટેડ સ્ટેટ, ભિન્ન ભિન્ન પ્રકારના લોકો, કારણ કે આપણો હંમેશાથી છે ને લેકો આપણી, કારણ કે જુઓ તમે ભાષાની અંદર વેરાયટી, ખાવા પીવામાં વેરાયટી, કારણ કે આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો અને દરિયા જેટલી ચા પીનારો એ આ ગુજરાતી. અને બોલી અહીંયાની કેવી કે પારસી, બેહોણી, કચ્છી અને કાઠિયાવાડી, અને નાસ્તાની ડીશ તો કે ગાંઠિયાવાડી. અને પાછું જુઓ તમે કે વરસાદ છે એ ઇંચમાં મપાય અને આપણે ગુજરાતી છે એના ગરબા છે એ હિંચમાં મપાય. એટલે આવા બધા લોકો જ્યારે ત્યારે ભેગા થતા હોય, આપણે ખબર છે ગુજરાતી થાળીમાં છે ને એક ઊંધિયું હોય, કારણ કે એની અંદર બધા જ શાકભાજી સમાઈ જાય. અને એવી ઊંધિયા જેવી બધે આસપાસ જોશો ને એવી પર્સનાલિટી હોય. અને એવા જ પાત્રો જ્યારે એક ઘરની અંદર ભેગા થાય, સંસ્કૃતિ એવી હોય કે અહીંયાની માટી હોય પણ એની સુગંધ દેશ વિદેશમાં પહોંચી છે. અને એને કારણે અત્યારે કેટલા બધા ગુજરાતીઓ છે કે જે બહાર વસતા હોય. તો આ એક એવો શો છે કે જેની અંદર એક પાત્ર છે જેનું નામ છે KAYK, કે જે થેપલાના ટાકોસ બનાવે. વિચાર કરો, એટલે મને એમ થયું કે આ મેગીના ભજીયા અને બધું બાફેલી ફ્રેન્કી ને એ બધું આ લોકોએ જ બનાવ્યું હશે ખોટે ખોટું. પણ અહીંયા અલગ અલગ વાનગી સાથે પ્રયોગ કરે, પણ જે અંદરથી હોય ને એ ગુજરાતી હોય. કે ભલે બહાર રહેતા હોય તો એ પહેલા જે કોઈ પણ આવે ને એને પૂછે કે તમને ચા પાણી લેશો. એ આપણી જે આદર સત્કાર વાળી જે ભાવના છે ને એ છે, એ જીવંત છે. અને એક અહીંયાનો છોકરો કે જે ગુજરાતી છે, એકદમ રંગીલો છે, મોજીલો છે, સુરીલો છે, અને એ જ્યારે ભેગા થાય એટલે કે બહાર રહેતી એનું નામ કે, અને અહીંયાનો ગુજરાતી છોકરો એટલે કે કેશવ. યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત આવી રહ્યા છે તમારી સામે અને તમારી વચ્ચે, કે એન્ડ કેશવ. સ્ટેટ ઓફ ગુજરાત, જોરદાર તાળીઓ થઈ જાય. અને આવી જ રીતે મને એમ થાય કે ક્યાં આ વિદેશમાં રહેતી કે અને ક્યાં આપણો પોતાનો કેશવ. કારણ કે આપણા છે ને, જોજો તમે કાંઈ પણ શાયરીઓના માસ્ટર હોય, જરા કે સામેથી કોઈ જોવે ને એટલે તરત લખી નાખે કે પ્રિય તું હશે તો તારા ગાલમાં ખાડા પડે છે. બહાર બેઠો બેઠો જોઉં છું કે મારા સિવાય એમાં કેટલા પડે છે, અને આમાં પડી ગયા છે. પણ આ એકલા છોકરાઓથી કામ નહીં ચાલે. હું ભેગા વડીલોને પણ આમંત્રિત કરવા ચાહી સ્ટેજ ઉપર, જેનો પ્રભાવ હોય, રૂવાબ હોય, અને એનું નામ પણ એવું છે કે આપણને એમ થઈ જાય કે આ ખરેખર ડેન્જરસ બા હોવા જોઈએ. એવા સૂર્યકાંતા બા, પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. અને સાથે ઘરમાં એક એવા ફય હોય કે જેનાથી તમારે બચીને રહેવું પડે, અને એ ફય એટલે કે છાયા ફય. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ, કાસ્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. થઈ જાય once again, કારણ કે એટલા ભવ્ય પાત્રો છે આપણી સામે. અહીંયા પ્લીઝ હું તમને આ બાજુ બોલાવવા ચાહીશ. છાયાફઈ એટલે કે આપણા વંદનાબેન, બા આપણા એટલે કે રાગીણીજી, સના છે, રાજ છે, અને એને તો કે નામ તો સુના હોગા, તો કે આમે તો દેખા ભી હોગા, આ તો એ વ્યક્તિ છે. એટલે પ્લીઝ હવે પહેલા છે ને આ લોકોના પાત્ર કેવા છે એ બધું જાણતા પહેલા આ ખરેખર શો ની અંદર શું ધમાચકડી મચાવે છે એ જોવાની ઈચ્છા છે.
એટલે હું પ્લીઝ થોડા આપણે સાઈડમાં આવી જઈએ, પહેલા આ લોકો જોરદાર તાળીઓ થઈ જાય. ઇન્ટરેસ્ટિંગ છે, પણ અહીંયા કે તું મને એક વાત કે, मुझे लग नहीं रहा है कि वहां रहकर गुजराती अब भी आपके अंदर जिंदा है, संस्कृति है. ऑफ कोर्स जिंदा છે. અમારી પાસે પણ માઇક છે. તો જેવી રીતે સંસ્કૃતિની કેરેક્ટર એપિસોડમાં ટૂટુ ફૂટુ તૂટેલી ફૂટેલી ગુજરાતી બોલે છે, એવી રીતે મારા પર્સનલ લાઈફમાં પણ હું ગુજરાતી તૂટેલું ફૂટેલું બોલું છું, પણ હું શીખું છું અને નેક્સ્ટ ટાઈમ અમદાવાદ આવું તો ફૂલ ગુજરાતી તમારા સાથે બોલું છું. વાહ, ક્યા બાત છે, જોરદાર તાળીઓ. રાજ નડકટ એટલે કે આપણો પોતાનો કેશવ, આ કઈ એનર્જી છે અને ખરેખર શું સિરિયલમાં પણ આ જ એનર્જી વાળું પાત્ર છે? ભાઈ ભાઈ કેમ છો? જય દ્વારકાધીશ મારા વાલીડાઓ, તમે બધા અહીંયા આવ્યા, ખૂબ જ સારું લાગ્યું, એટલે મજા પડી ગઈ. ને આકાશભાઈ શું છે આ જમીન પર તો તમે આમ મોજે મોજ પાડી દીધી હે. એ લોકો તો હું મારું ઇન્ટ્રોડક્શન આપતા તો ભૂલી ગયો સોરી તો મારું નામ છે કેશવ મોદી, અને કેશવ એટલે સુદર્શન ચક્ર ને વાંસળીનું કાઠિયાવાડી કોમ્બિનેશન. એ દ્વારકામાં છે ને નાનાથી લઈને મોટા બધા છે ને કેશવને ઓળખે છે. ને કેશવનું કેવું છે, અડધી રાત્રે તમને મદદની જરૂર હોય ને તો આમ ચપટી ઓગાટા હાજર થઈ જાય. અને અમારા શોમાં છે ને આ એક મેડમ છે કે મેડમ છે, મને બહુ વાલા લાગે છે, એટલે બહુ દેખાવડા પણ છે ને સારા છે. તો આજે દ્વારકામાં આવ્યા છે ને તો એમના મનમાં ઘણા બધા સવાલ છે, તો એ સવાલોનો જવાબ આ કેશવ છે. એમના લાઈફમાં થોડાક આમ પ્રોબ્લેમ છે, તો એમના પ્રોબ્લેમનો સોલ્યુશન આ કેશવ છે. અને જે કેશવ છે ને એ કે અને સૂર્યકાંતા વૈષ્ણવનું ને એમની વચ્ચેનો છે ને સુદામા સેતુનું બ્રિજ છે. તો આકાશભાઈ તમને પણ આમ કઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો, હમણાં નાખો બેક સ્ટેજ મને કહી દેજો, આમ સોલ્વ કરી આપીશ. અને કેશવ સામે કોઈ પણ પ્રોબ્લેમ ને આમ પહાડ જેવી જેટલી પણ હોય ને આમ કાઢીને આમ સોલ્યુશન કાઢી આપે છે. ને તમારા કેશવ માટે, કેશવને તમારે જોવું હોય, જાણવું હોય કેશવ કોણ છે, શું છે, તો એના માટે તમારે અમારો શો જોવો પડશે. યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત 29 જુલાઈથી સોમવારથી રવિવાર રાત્રે 8 વાગે ફક્ત કલર્સ ગુજરાતી પર. એટલી તો ખબર પડી ગઈ કે આ કેશવ ધંધે લગાડશે, કારણ કે આમાં જે કાવા દાવા સુરાતન બધી વસ્તુનું કોમ્બિનેશન છે. એણે કીધું ને કે એ પોતે કોમ્બિનેશન છે, અને એ આપણને જોવા મળશે જે 29 જુલાઈથી શો શરૂ થવાનો છે. પરંતુ મને એમ થાય છે કે આટલો તોફાની છે એ ખૂબ અચરજની વાત છે, કારણ કે જે અહીંયા પ્રિન્સિપાલ સમાન જે નામ જ કેટલું ભારે છે, સૂર્યકાંતા બા, કેવું પાત્ર છે આમ. બસ જેમ તમે કહ્યું સૂર્યકાંતા બા ભારે, તો બસ પર્સનાલિટી પણ મારી એવી છે. હું છું જેવી કે લોકો મારાથી ગભરાઈ જાય, સમજો. એટલે મારી આડે તો આવવાનું જ નહીં. મેં કહ્યું કે રાત એટલે દિવસ છે તો એ દિવસ છે. મેં કહ્યું આ ખારી વસ્તુ મીઠી છે તો મીઠી જ છે, અને મારી આગળ કોઈએ જવાબ આપવો નહીં, મને જરાય ગમતું નથી. એટલે દરેક વસ્તુની એક સીમા હોય છે, એ સીમાને પાર કરવી નહીં. એટલે સૂર્યકાંતા. પણ સૂર્યકાંતા જેટલી કઠોર દેખાય છે હકીકતમાં એવી નથી. ઉપરથી પથ્થર લાગતી હશે પણ એનું હૃદય ખૂબ જ કોમળ છે. પરિસ્થિતિ અને સંજોગોએ એને કઠોર જરૂર બનાવી છે, પણ એ હકીકતમાં એવી નથી. એ પોતાની લાગણીઓ કે જે કંઈ પણ છે એ પોતાના હૃદયમાં દબાવીને રાખે છે, અને એ જે ઝૂરે છે તો એકલી ઝૂરે છે, કારણ કે એ વિશેના એ માટેના ઘણા બધા કારણો છે જે તમે આ સિરિયલમાં જોશો. એટલે ઉપરથી દેખાતી સૂર્યકાંતા એ ભલે કઠોર હોય પણ હકીકતમાં એવી છે પણ નહીં, જે તમને જાણવા મળશે. એક પછી એક દિવસો જશે, મહિનાઓ જશે અને કદાચ વર્ષો પણ જાય. તો જરૂર જોજો અમારી આ સિરિયલ યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. આપણે ઘણીવાર કહીએ ને કે ગુજરાતી ક્યારેક ફરે ઓછું પણ બેઠા બેઠા કોકના મગજ ફેરવી નાખે. એટલે અમુક પાત્ર એવા હોય કે બની શકે કે બાનો સ્વભાવ આવો થઈ ગયો હોય જે આકાશ, યુ નો વોટ, બધાને ખબર છે ધેટ માય ગ્રાન્ડમા, મારી નાની બા ફૂલ ઓફ સંસ્કાર છે, અને મારી મમ્મીને પણ મને સંસ્કાર આપી છે. પણ મારું નામ જ સંસ્કૃતિ છે.
सो जो संस्कृति का जो आपका सवाल था कि वहां से आई है अमेरिका से, अभी द्वारका में रह रही है, इंडिया में रह रही है, तो कितना अपना संस्कृति को लेके चल रही है, तो नाम में जब संस्कृति है तो डेफिनेटली आप समझ ही सकते हैं. કેટલું મીઠડું બોલે છે તા? તું તો આમે પીગળી ગયો છો એટલે કારણ કે આ બધી વસ્તુઓ જ એવી છે પણ છતાંય જે ઘરની અંદર કાંઈક અગન જ્વાળાઓ ફેલાવવાનું કામ કરી રહ્યું છે શું આ એ જ ફઈ છે? હા, આ એ જ ફઈ છે, છાયા ફઈ. નામ પણ એવું જ છે. જો મારી સાથે રહેશો, છાયાની છાયામાં રહેશો તો દરિયો પાર કરી લેશો. પણ જો છાયાની સામે થયા તો એને પડજો બતાવવામાં હું જરાય પાછી નહીં પડું. અહીંયા ચમત્કાર ને નમસ્કાર છે એને આંખોમાં ઈશારો કરી દીધો છે કે કઈ બાજુ યુદ્ધ થવાનું છે. અને અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ એવું આપણે કહીએ કે કલર્સ ગુજરાતી, ત્યારે આપણને કાસ્ટિંગ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે એવા ફેસીસ છે, એવા ધુરંધર છે વર્ષોથી જેમણે ગુજરાતી સિનેમામાં, ગુજરાતી સિરિયલ્સમાં પોતાના પાત્રથી એવી લોકોમાં લાગણી જન્માવી છે. એવા પાત્રો પણ છે જે અત્યારના યુવાઓથી લઈ અને બધા જ પેરેન્ટ્સ લોકો સુધી જેમને બધાને તોફાની જ ઓળખ એમની રહી છે. એવા રાજ અનડગઢ છે,